બનાસકાંઠા આરટીઓએ વાહન ચાલકો સામે લાલાંક કરી છે। 3 માસમાં નિયમ વિરુદ્ધ વાહન ચલાવતા 115 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। જ્યાં જિલ્લાભરમાં આરટીઓ વિભાગની તવાઈના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતોના બનાવ બનતા રહે છે, જેમાં અનેક વાહન ચાલકો ટ્રાફિકના નીતિ નિયમ નેવે મૂકીને કાયદાને જાણે ગોળીને પી જતા હોય તેમ બેફામ ઝડપે વાહનો હંકારતા અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, જેમાં અનેક માનવ જિંદગી અકાળે મૂરઝાવવા સાથે અનેક લોકો કાયમી અપંગ બની દર્દનાક જીવન જીવવા મજબૂર બને છે। ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુર આરટીઓ કચેરી દ્વારા છેલ્લા 3 માસમાં બેફામ રીતે વાહન ચલાવતા, દારૂ પીને વાહન ચલાવતા, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય એવા 115 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। જેમાં 35 લાયસન્સ ઓવર સ્પીડથી વાહન હંકારતા ફેટલ અકસ્માત કર્યો, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા, 75 લાયસન્સ સીટ બેલ્ટ કે હેલ્મેટ ન પહેર્યું હોય એવા અને વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। જ્યારે અનેક વાહન ચાલકો છેલ્લા 3 માસમાં 6151 ચલણ આપીને 2.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। 3 માસમાં આરટીઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય અથવા હેલ્મેટ અથવા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા વાહન ચાલકોના ટોટલ 115 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાંથી 35 લાયસન્સ ઓવર સ્પીડમાં વાહન ચલાવવા અથવા ફેટલ અકસ્માત કરેલ હોય તેવા કેસમાં, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસમાં, તેમજ 75 લાયસન્સ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા કેસમાં, ટ્રાફિકના વારંવાર નિયમોનો ભંગ કરતા હોય તેવા કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુમાં આરટીઓ દ્વારા અવારનવાર વાહન રોડ સેફ્ટી તથા આરટીઓના મેમા ચલણ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેમાં છેલ્લા 3 માસમાં 6151 જેવા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે તથા અંદાજિત 2.49 કરોડનો દંડ આપવામાં આવેલો છે।